આજે આમ આદમી પાર્ટીનું ડેલિગેશન છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા માટે પહોંચ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીની આગેવાનીમાં ખેડૂતોના જે વિવિધ સળગતા પ્રશ્ન ગુજરાતમાં છે તેને લઈને રજૂઆત કરવામાં આવી. ત્યારે આપણે તેમનાથી પૂછ્યું છે કે મુખ્યમંત્રીએ શું જવાબ આપ્યા છે, કઈ રીતની સમસ્યાનું નિરાકરણ જે ખેડૂતો છે કેટલા સમયમાં તેમની કરવામાં આવશે ને શું તેમના પ્રત્યુત્તરો મળ્યા છે તેમના સવાલોના. યશુદાનભાઈ, આજે તમારા આગેવાનીમાં આમ આદમી પાર્ટીનું ડેલિગેશન ધારાસભ્યો છે તે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા. તમારા દાવા મુજબ 80,000 જેટલી રજૂઆતો તમને ફરિયાદો મળી છે ખેડૂતોથી. પહેલા તો શું રજૂઆત મુખ્યમંત્રી કાર્યાલયમાં તમારા તરફથી કરવામાં આવી ને શું જવાબો તમને મળ્યા? બિલકુલ, ગુજરાતના ખેડૂતો છે એ વિવિધ મુદ્દાઓને લઈને પરેશાન છે. ખેડૂતો ઉપર આભ અને નીચે ધરતી છે. તમે જો ઈશ્વર પણ રૂઠે, કમોસમી વરસાદ આવે, ભાવ ન પડે, એમાંથી પણ થોડા ઘણા પાક લઈ જાય ને એપીએમસીમાં લઈ જાય તો અહીંયા કડદા પ્રથા કરીને ત્યાં લૂંટ ચલાવે, ત્યાં લોકો રિંગ કરીને ખેડૂતોને ભાવ ન આપે. ખેડૂત કરજામાં આવી ગયો છે, ચારે બાજુથી ખેડૂતો આપઘાત કરી રહ્યા છે, એવી સ્થિતિઓ છે. ત્યારે ખેડૂતોના 11 મુદ્દાઓ છે, જેમાં કડદા પ્રથા બંધ કરવામાં આવે, એપીએમસીઓમાં એમએસપી થી જ ખરીદી કરવામાં આવે, ખેડૂતોને જે વિવિધ મુદ્દાઓ એના છે 12 કલાક વીજળી પૂરી પાડવામાં આવે જેથી કરીને એની પડતર કિંમત નીચી રહે અને ઉત્પાદકની જણસની. સાથે સાથે હેક્ટરે 50,000 રૂપિયા પંજાબની 3 વર્ષની સરકારે આમ આદમી પાર્ટીની આપી બેમોસમી વરસાદમાં, કમોસમીમાં. તો અહીંયા ગુજરાત સરકારે 22,000 જ રૂપિયા જાહેર કરીને 22,000 માંથી પણ તમે જુઓ કે પૂરતી સહાય તો એને જાહેર કરી જ નથી, આપી જ નથી. 2400 કરોડ જ આપ્યા 10,000 કરોડમાંથી. પછી તમે જુઓ કે ખેડૂતોને શેરડીના ભાવ નથી આપતા, જે બાકી રકમ છે એ નથી આપતા, સુગર મિલો બંધ છે, દર વર્ષે કપાસની ખરીદી છે એ ડિસેમ્બરમાં કરવામાં આવે, એટલે ખેડૂતો છે વેપારીઓને વહેંચી મારે પછી ખરીદી કરવામાં આવે, એટલે સીસીઆઈ દ્વારા 1 ઓક્ટોબરથી જ ખરીદી કરવામાં આવે. અને હાઈ ટેન્શન લાઈનો છે, ખેડૂતોને બેફામપણે ખેડૂતોના ખેતરોમાં નાખવામાં આવે છે. આ સહિતના મુદ્દે આજે આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળ, અમારા ધારાસભ્યશ્રીઓ, અમારા આગેવાનો આજે મુખ્યમંત્રી શ્રીને મળ્યા છીએ અને અમે રજૂઆત કરી છે કે આ મુદ્દો તમે ઉકેલ લાવી દો. જો નહીં લાવે આગામી સમયમાં તો પછી આમ આદમી પાર્ટી જન આંદોલન કરશે. કારણ કે સ્વાભાવિક છે કે અમે ખેડૂતોને પૂછવા ગયા, તમામ ઝોનોમાં કિસાન મહાપંચાયત કરી, હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા, વિડીયોમાં જોયા હશો બધા. અમે ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, બધામાં અમે કિસાન મહાપંચાયતો કરી. અને જ્યારે સુદામડામાં પણ કિસાન મહાપંચાયત હતી ત્યારે 50,000 ખેડૂતોએ હાથ ઊંચો કરીને મને કહ્યું હતું કે આ મુદ્દા બરોબર છે. મેં વાંચીને સંભળાવ્યા હતા, ખેડૂતોએ સમર્થન કર્યું. અને પછી 8,000 ગામડાઓમાં મેં મિટિંગો કરી છે નાની મોટી, એમાં 80,000 જેટલા ખેડૂતોએ સમર્થન પત્ર ભરીને આપ્યું છે. હજી બીજા તો ચાલુ છે છેલ્લા 2 મહિનામાં. તો આ મુદ્દો સળગતો છે અને અમે મુખ્યમંત્રીને અવગત કરાવ્યું છે કે જો આ નહીં થાય તો પછી અમે જન આંદોલન તરફ વળીશું. શું જવાબ એમના તરફથી પોઝિટિવ હતો કે શું કે વિચારીશું એ રીતનું કઈ વાત? નહીં, અમે મુખ્યમંત્રી શ્રી 5:30 વાગ્યાનો સમય આપ્યો છે. અત્યારે એમના કાર્યાલય અમે ગયા, એમના જે ઓએસડી હતા એમણે તો મુદ્દાઓ નોટ કરીને પેલા કરી લીધા છે. મુખ્યમંત્રી શ્રીને પણ અમે 5:30 વાગે મળીશું. પણ એમના તરફથી જે ઉત્તર આવ્યો છે, પ્રત્યુત્તર, એમણે હકારાત્મક વાત કરી છે. પણ મને વિશ્વાસ છે કે ગુજરાત ભાજપની સરકાર છે એ ક્યારેક ગરીબો, વંચિતો, શોષિતો, ખેડૂતોને મુદ્દે કંઈ નહીં કરી શકે. એ માની લો ઉદ્યોગપતિઓ માટેની પોલિસી હશે તો બીજે દિવસે જાહેર થઈ જશે. ઉદ્યોગપતિઓને મફતના ભાવે જમીન આપવાની હશે તો પહેલે દિવસે જાહેર થઈ જશે. એને આ બધામાં એ છે, એટલે એ કરશે તો મને નહીં લાગતું કે હકારાત્મક તો આ કરી શકશે, કરશે નહીં. આ દિવસોમાં એક મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. બનાસકાંઠાના અંબાજીથી થોડાક જ અંતરે એક પાડલિયા ગામ આવેલું છે. બાહુલ આદિવાસી સમાજનું આ ગામ છે. ત્યાં વન વિભાગની ટીમ પહોંચી અને પોલીસ પર પથ્થરમારો થયો અને હવે રાજનીતિ ગરમાઈ છે. હવે એવું છે કે આદિવાસી સમાજના જે લોકો ત્યાં આવા ઘટનામાં સામેલ હતા તેમને પણ મારવામાં આવતા હોય તેવા આરોપો લાગી રહ્યા છે. તો પહેલા તો આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો? કેમ આવી ઘર્ષણની સ્થિતિઓનું નિર્માણ થાય છે? ભાજપ છે ગરીબો, વંચિતો, શોષિતો, દલિતો, ખેડૂતો, આદિવાસીઓની વિરોધી માનસિકતા ધરાવે છે. તમે જો આદિવાસીઓને હવે એના ઘર છે એમાંથી કાઢે છે, જંગલમાંથી કાઢે છે. આદિવાસીઓને જળ, જંગલ, જમીન આપવું, પૈસા એક્ટ લાગુ કરવું અથવા અનુસૂચિ 5 લાગુ કરવી એ તો અલગ વાત છે. એ મુદ્દા તો થવાના જ નથી. પણ પોતે રહી રહ્યા છે મહા મુસીબતે, એને પણ વિવિધ પ્રોજેક્ટોના નામે એને હટાવવું,
કાઢવું, વન ખાતા દ્વારા અને પોલીસ દ્વારા ધમકીઓ અપાવવી, ઉશ્કેરીજનક કરવું, જેથી કરીને આદિવાસી સમાજ ઉશ્કેરાય, બાળકો ઉશ્કેરાય, એવા પ્રયાસ કરવા, એ બતાવે છે કે આદિવાસી સમાજની વિરોધી માનસિકતા ભાજપ ધરાવે છે. ભાજપ 2% ઉદ્યોગપતિઓની પાર્ટી છે. આ કોઈ મધ્યમ વર્ગ એમ કહેતું હોય કે આ ભાજપ અમારી પાર્ટી છે, એવું નથી. ભાજપ જો મધ્યમ વર્ગની પાર્ટી હોત તો ભાજપ લાખ રૂપિયા 2 લાખ રૂપિયા ફી ન કરત. અત્યારે મધ્યમ વર્ગને પતિ પત્ની બે નોકરી કરે છે અમદાવાદમાં, 50,000 રૂપિયા પગાર હોય છે, તો ખાતામાં 25 તારીખે સેલેરી રહેતી નથી. ખાતા ખાલી કરાવી નાખ્યા ભાજપે મધ્યમ વર્ગના. માત્ર 2% ઉદ્યોગપતિઓ લીલા લહેર કરે છે, અને ઈ ઉદ્યોગપતિઓ ભાજપને ફંડ આપે, અને ઈ ફંડથી પાછી ભાજપથી ચૂંટણીઓ લડે છે. એટલે આદિવાસી વિરોધી માનસિકતા છે. અમે અમારા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને ત્યાં કહ્યું છે, વિઝિટ પણ કરશે. અમારી ટીમો, વિવિધ ટીમો છે આમ આદમી પાર્ટીની, આદિવાસી સમાજની વિઝિટો કરી છે. આ મુદ્દો બહુ જ સેન્સિટિવ છે. પોતાના ઘરેથી કોઈ વિવિધ પ્રોજેક્ટોના નામે પોતાના ઘરથી કાઢવા, જંગલમાંથી કાઢવા આદિવાસીઓને, એ આદિવાસીઓના પ્રાણ લેવા સમાન છે. જળ, જંગલ અને જમીન એ આદિવાસીઓના પ્રાણ સમાન છે. એને નથી તો કંપનીઓમાં નોકરીઓ, એ એટલા ભણેલા પણ નથી, એમને કોઈ યોજના અંતર્ગત લાભ પણ મળતા નથી. એ માત્ર જીવન ગુજારી શકે છે યાર. અને એ પણ તમે એ તમારી એની ઘરને છીનવી લેવાના છે. કયા આદિવાસી સમાજે વ્હાઇટ હાઉસ જેવો બંગલા બનાવ્યો મને દેખાડો? કોઈ નથી બનાવ્યા. એનો મતલબ એ છે કે એ ખૂબ જ આર્થિક રીતે નબળા છે ને જિંદગી જીવી રહ્યા છે થોડી ઘણી જંગલમાં પોતે ખેતી કરીને, પ્રવૃત્તિઓ કરીને. એને તમે જો ઝૂંટવી લેશો તો એ જાશે ક્યાં? એટલે આ મુદ્દો સ્પષ્ટ બતાવે છે કે આદિવાસી સમાજ વિરોધી માનસિકતા ભાજપની ક્ષતિ થઈ છે. આમાં જે લોકો હાલ સમર્થનમાં બોલી રહ્યા છે, તો સરકાર પક્ષનું એવું કહેવું છે કે એ લોકો પોતાની વોટ બેંક મજબૂત કરવા માટે આવા નિવેદનો આપી રહ્યા છે. એમાં હુમલાનો પ્રયાસ સરકારી તંત્ર ઉપર થયો છે અને કાયદો હાથમાં લીધો છે. સરકારી તંત્ર ઉપર હુમલાનો પ્રયાસ કેમ થયો? એવી તો શું જરૂર પડી? તમે આદિવાસી સમાજને ધમકાવ્યા, ડરાવ્યા, એ કાંઈ નહીં. આદિવાસી સમાજ ઉપર હુમલો થયો, એનો સરકારી તંત્ર ઉપર કેસ કેમ નથી થતો? બીજું કે ભાજપ એમ કહે છે કે આ તો વોટ બેંક કરે છે વિપક્ષ. તો અમે કહીએ તમે વોટ બેંક કરો ને, આદિવાસીના મુદ્દા સોલ્વ કરીને લો, કરો. આદિવાસી સમાજના પ્રશ્નો છે એ સોલ્વ કરીને વોટ બેંક કરો ને. જ્યાંથી રોડ નીકળવાનો છે ત્યાં મુખ્યમંત્રીના બંગલા તોડીને ત્યાંથી રોડ કાઢો, મંત્રીઓના બંગલા છે ત્યાંથી રોડ કાઢો. કોણ ના પાડે? તો ખબર પડશે કે કોણ કોની વોટ બેંક છે. તમારે કરવું છે કામ અદાણી માટે. આ લોકોને ગરીબોને તમારે હટાવવા છે તંત્રના દુરુપયોગ કરીને. અને ઉપરથી જ્યારે ગરીબો પોતાના સ્વરક્ષણ માટે આગળ આવે તો હુમલાઓના ખોટા કેસ કરીને તમે આદિવાસી સમાજને જેલમાં નાખો છો. તો તમે કરો ને વોટ બેંકનો ઉપયોગ. હું તો એમ કહું છું આદિવાસી સમાજના પ્રશ્નો છે સોલ્વ કરી દો. સત્તા પક્ષમાં બેઠેલા હજી એક નેતાનું કોઈ નિવેદન આવ્યું નહીં એ ઘટના પર. સત્તા પક્ષના બેઠેલા નિવેદનો આવશે નહીં. અને ચમરબંધી મંત્રી કરશે કદાચ નિવેદન, તો એવી રીતે કરશે કે ભાઈ આ તો સરકારી તંત્ર ઉપર હુમલો થયો છે, આનાથી વધારે કાંઈ હું એ નહીં કરી. આદિવાસી સમાજના પક્ષમાં નહીં બોલે. અને એના હું તો આદિવાસી સમાજના ભાજપના નેતાઓને કહું છું કે તમારે ચૂંટાવવું છે સમાજમાંથી. આ બધા મંત્રીઓ છે એ તો બધા અલગ વિધાનસભામાંથી ચૂંટાય છે, એટલે એ તો નહીં કરે તો એ તો ચૂંટાઈ જવાના જ પાછા. અથવા તો એ ચૂંટાવાની એને આશા છે કે મારે કેમ આદિવાસીઓના મતની જરૂર છે. પણ આદિવાસી સમાજના ભાજપના લીડરો છે, મંત્રીઓ છે, એમણે વિચારવાની જરૂર છે. ચોક્કસથી આ હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી. તેઓ આજે મુખ્યમંત્રીને મળ્યા, સાથે જ પાડલિયા ગામની ઘટના છે તેને લઈને પણ તેમણે વાત કરી છે. આવતીકાલે તેમના પક્ષના ધારાસભ્ય છે ત્યાં મુલાકાત લેવા જવાના છે ને આ મામલો છે તે સમજવાના છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.